કેશોદના માણેકવાડા ગામે દબાણ દૂર કરવામાં પક્ષપાતનો આક્ષેપ મૂકી મહિલાએ ઝેરી દવા પીધી છે। કેશોદના માણેકવાડા ગામે 2 દિવસથી ગૌચરમાં થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે માણેકવાડા ગામે સુપ્રસિદ્ધ નાગદેવતા માલબાપાના મંદિર પાસે જાહેર રોડ ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરી બાજુમાં રહેણાંક મકાનમાં રહેતા પરિવાર દ્વારા દબાણ દૂર કરવા લેખિતમાં ફરિયાદ કરવા ઉપરાંત ત્રાસમાંથી મુક્તિ કરવા માંગ કરી છે। ગ્રામ પંચાયત દ્વારા હાઈવે રોડ પર આવેલી સરકારી જમીન ખુલ્લી કરવાને બદલે અધૂરી કામગીરી સાથે પ્રત્યુત્તર આપી ગેરકાયદેસર કબજો ધરાવતા ઇસમોને ભાડા કરારથી આપવાની પેરવી હાથ ધરી હતી। માણેકવાડા ગ્રામ પંચાયત સમક્ષ લાગુ પડતા મિલકત ધારક સરમણભાઈ જાડેજા દ્વારા અગાઉ લેખિતમાં પડતર સરકારી જગ્યાની ભાડા કરારથી વેચાણથી આપવાની માંગણી કરી છે। કેશોદ વહીવટી તંત્ર દ્વારા 800 વીઘા જેટલું ખારા વિસ્તારમાં આવેલા ગૌચરના દબાણ દૂર કરવા કામગીરીમાં પૂરતો બંદોબસ્ત સાથે હાથ ધરી ગ્રામ પંચાયત કચેરીના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા માણેકવાડા પાદરમાં આવેલા દબાણ દૂર કરવાને બદલે ફરિયાદી પરિવારને માનસિક ત્રાસ આપતા સરમણભાઈ જાડેજાના પત્નીને લાગી આવતા ઝેરી દવા પી લેતા પ્રથમ કેશોદની સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ સાકરબેન વિરમભાઈ જાડેજા, ગામ માણેકવાડા। સાહેબ, અમારે ઘરની આગળ દુકાનો હતી, ત્યાં દબાણ દૂર કરવામાં નથી આવેલ, બધે અરજી કરેલ છે। એ છતાંય સરપંચ ને મંત્રીને આવીને અમને દબાવે છે, બધા ત્યાં અહેવાલ મોકલી દીધેલ છે, અને એ છતાંય દબાણ દૂર નથી કરેલ ત્યાંથી, એના કારણે દવા પીતેલ છે। અમે ત્યાં દુકાનો હતી એટલે અમે બધે અરજી કરેલ હતી, એ અરજી બધે વહી ગઈ, દુકાનો ઉપાડ્યું નથી ત્યાંથી, ને પાછા એ સરપંચ ને મંત્રીને કે કઈ ભાડા પેટે ફળવવાની છે જગ્યા, અમારે તત્વો કરે છે એ બસ ત્યાં બધાને હુવરાવે, દારૂ પીવરાવે છે, જુગાર રમાડે છે, ખરાબ વર્તન કરાવે છે બધાને। ત્યાં થાય છે આ 2-4 મહિના થયા, તમારે અમને ક્યાંય સાહેબ ન્યાય નથી આવતો, ક્યાંયથી હેઠવું નથી સાહેબ, ને મંત્રી સરપંચને આવીને અમને દબાવે છે, કાંઈ ભાડા પેટે જગ્યા ફળવી દેવી અમારા ઘરની આગળ। બેન, અત્યારે તમે ક્યાં આવ્યા છો? અમે સરકારી હોસ્પિટલ જૂનાગઢ। સરપંચ, મંત્રી, જીણા પાટા ગઢવી, ભોજુ ગઢવી, મુકેશ મુસૈયા। શું માગણી છે? બસ એ અમને ન્યાય આપો અમારો બધો।